હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર 1 ના વિભાગ બી સાથે મળી રહ્યા છીએ. મિત્રો, આ પહેલાના વિડિયોની અંદર આપણે વિભાગ એ ના 24 ગુણના દાખલા આપણે જોયા. આજે આપણે વિભાગ બી જોઈ રહ્યા છીએ અને સાથે સાથે આ એસાઇનમેન્ટના હું બધા જ પેપરના વિડિયો બનાવવાનો છું મિત્રો, વિભાગ વાઇઝ, જેથી કરીને અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ રીતોના બધા જ દાખલાઓની તમારે પ્રેક્ટિસ થાય અને તમે સરળતાથી બોર્ડમાં પૂરેપૂરી તૈયારી સાથે મેથ્સમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો ચાલો શરૂ કરીએ. આજે વિભાગ બી આપણો 18 માર્ક્સનો છે અને એની અંદર આપણે જોવાના છે 25મા નંબરનો એક્ઝામ્પલ. યુક્લિડની ભાગ પ્રવધિનો ઉપયોગ કરી 135 અને 225 નો ગુસા શોધો. હવે અહીંયા યુક્લિડની ભાગ પ્રવધિનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે પહેલા ગુસા શોધવાનો છે તમારે. તો પહેલા મોટી સંખ્યા આપણે લખી કાઢીએ 225 બરાબર. હવે નાની સંખ્યા આપણી કેટલી છે? 135. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે તમે શું કરશો જુઓ મિત્રો. હવે 135 નો ગળિયો બોલવાનો. તમારા ગળિયો 225 કરતા વધવો ના જોઈએ. એનો જે જવાબ આવે તો 135 ગુણ્યા 2 કરો તો એ તો 270 થાય. એ તો વધી ગયા. ઓકે, આના કરતા વધી ગયા ને. 135 ગુણ્યા 2 કરીએ તો 270 થાય. આના કરતા વધવા જોઈએ નહીં. તો 135 ગુણ્યા કેટલા કરવા પડે? 1. એટલે 135 ગુણ્યા 1 એટલે 135. હવે આ 135 જે આવ્યા એને 225 માંથી બાદ કરો તો કેટલા વધ્યા? 90. તો અહીંયા પ્લસ કેટલા લખવા પડે? તમારે 90 લખવા પડે. ખ્યાલ આવી ગયો? હવે તમારે શું કરવાનું? તો આ 135 છે અહીંયા લખવાના બરાબર, આ 90 છે અહીંયા લખવાના. હવે સેમ પેટર્ન, 90 નો ગળિયો બોલવાનો 135 કરતા વધવા ના જોઈએ. તો 90 ગુણ્યા 1 એટલે 90. 90 ગુણ્યા 2 કરો 180. પછી તો વધી ગયા. તો કેટલા અહીંયા લખવા પડે? 90 ગુણ્યા 1 એટલે 90 કહેવાય. તો 135 માંથી આનો ગુણાકાર જે આવ્યો એ બાદ કરો. તો 135 માંથી 90 બાદ કરીએ તો કેટલા આવશે? 45. તો એ અહીંયા ઉમેરવાના. એટલે પ્લસ કેટલા લખાય? 45. ઓકે, ખ્યાલ આવે તમને? હવે શું કરશો? તો હવે આ 90 તમારે અહીંયા લખવાના અને બરાબર આ 45 અહીંયા જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી તમારે આ મેથડ આગળ વધારવાની. આ રીત આગળ કરતા જવાનું. હવે 45 નો ગળિયો બોલો 90 કરતા વધવા ના જોઈએ. તો 45 નું કેટલા થાય? 90. આવી ગયા 90. તો 45 ગુણ્યા 2 એટલે 90 આવી ગયા છે. હવે કોઈ ઉમેરવાની જરૂર નથી. તો વત્તા કેટલા લખવા પડે? 0. ઓકે, તો હવે આપણે શોધવાનું એક્ચ્યુઅલી શું છે? ગુસા શોધવાનો છે. તો આપણે અહીંયા નીચે લખવાનું ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા શું થશે મિત્રો? તો અહીંયા લખીએ કોનો ગુસા શોધવાનો છે? 135 અને 225 નો. તો આનો ગુસા તમારે શોધવાનો હોય તો તમારે અહીંયા જોવાનું 0 ની ઉપર કયું પદ છે? 45. તો આ તમારો ગુસા થયો એમ કહેવાય. તો 0 ની ઉપર જે પદ આપેલું હોય એ તમારો ગુસા. એટલે આ દાખલાનો જવાબ આવશે 45. બરોબર? ખ્યાલ આવે ને? તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ 26મા નંબરનો. અવિભાજ્ય અવયવ. હવે નાના હતા ત્યારે ભણતા હતા. અવિભાજ્ય અવયવની રીતે 6, 7 અને 120 નો ગુસા અને લસા શોધો. આપણે ગુસા અને લસા બંને શોધવાના છે. તો આપણે બંને શોધી કાઢીશું. તો જુઓ, પહેલા 6 ના ભાગ પાડીએ. બરોબર? હવે 6 ના ભાગ પાડશો તો તમે શું થશે? જુઓ, 6 ના ભાગ પાડો તો 2 3 6.
3 એકા 3 ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આપણે કોના પાડવાના છે? 72 ના. ચાલો 72 ના ભાગ પાડીએ તો 2 36 દુ 72, 2 18 દુ 36, 2 9 18, 3 તારી 9 અને 3 એકા 3. ઓકે, ખ્યાલ આવ્યો ને તમને? હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે આપણે નાના હતા 5 માંથી 8મા ધોરણ સુધી ભણતા હતા ત્યારે ઘડિયા પાકા કરેલા હોય તો આજે તમારા કામમાં આવી જાય. તો હવે આપણે કોના ભાગ પાડવાના છે? 120 ના. તો 120 ના આપણે ભાગ પાડીએ તો જુઓ 2 60 દુ 120, 2 30 દુ 100 એટલે કે 30 દુ 60, 2 15 દુ 30, પછી 3 5 15 અને 5 એકા 5. ઓકે, તો હવે આપણે એના અહીંયા લખી કાઢીએ. ચાલો પહેલા 6 ના કેવી રીતે ભાગ પાડ્યા? 2 ગુણ્યા 3 બરોબર. પછી 72 ના ભાગ પાડીએ તો શું થાય? 72 ના ભાગમાં 2 કેટલી વાર છે? 3 વાર, અને 3 કેટલી વાર છે? 2 વાર. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરોબર. હવે તમે શું કરશો? જુઓ અહીંયા હવે 120 ના આપણે ભાગ પાડવાના છે. 120 બરાબર એમાં જુઓ 2 કેટલી વાર છે? 3 વાર, એટલે 2 ની કેટલી ઘાત થાય? 3 ઘાત ગુણ્યા 3 એક વાર અને 5 એક વાર, એટલે 3 ગુણ્યા 5 થઈ ગયું. હવે આપણે ગુસા શોધીશું પહેલા. તો જુઓ ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, જે બધામાં આવતા હોય એવું પદ, બધામાં કોમન અને નાની ઘાત વાળું અહીંયા સામાન્ય લેવાનું. તો જુઓ 2 2 2 પણ નાની ઘાત કઈ છે? 2. 2 ની 1 ઘાત એટલે 2 કહેવાય. પછી 3 જુઓ 3 3 ની 2 ઘાત અને અહીં 3, તો નાની ઘાત તમારે લેવાની ને ત્રણેયમાં 3 છે એટલે 3 આવશે. તો ગુસા બરાબર જુઓ હવે બીજું કઈ પદ સામાન્ય નથી આવતું, તો 2 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 6 થાય. તો અહીંયા કેટલા લખીશું? 6. એ જ રીતે આપણે લસા લેવાનું છે. શું લેવાનું છે? લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. હવે લઘુત્તમ સામાન્ય અવયવમાં મોટી ઘાતો લેવાની બરોબર. તો જુઓ આ બધામાં 2 માં મોટી ઘાત કઈ? 2 ની 3 ઘાત છે એ લેવાની. તો 2 ની 3 ઘાત ડબલ વાર નહીં લેવાની, ગુણ્યા હવે જુઓ 3 ની, તો 3 માં મોટી ઘાત કઈ છે? 3 ની 2 ઘાત અને ગુણ્યા અહીંયા જુઓ 5 છે, અહીંયા 5 નથી પણ અહીંયા 5 છે એટલે 5 લખવા પડે લસામાં બરોબર. તો હવે આ બધાનો ગુણાકાર કરીએ એટલે લસા આવી જશે 2 ની 3 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3 ની 2 ઘાત, તો 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 2 2 4 4 2 8 8 તારી 24 24 તારી 72 72 ગુણ્યા 5 કરો તો કેટલા થશે? 360. ઓકે, તો આ આપણો શું આવી ગયો? લસા બરોબર. આવડશે ને મિત્રો? છે ને એકદમ ઈઝી મેથડ. હવે મિત્રો હવે 27મા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. આપણો 27મો દાખલો છે એક દ્વિઘાત બહુપદીના શૂન્યો નો સરવાળો અને ગુણાકાર 4 અને 1 છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે જો અહીંયા આપણને શું કીધું છે? રકમમાં શૂન્યોનો સરવાળો 4 અને ગુણાકાર આપણને 1 કીધું છે બરોબર. તો હવે શૂન્યનો સરવાળો અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આ જે દાખલો છે એ આપણો સ્વાધ્યાય 2.2 નો છે મિત્રો, અને બહુ ઈઝી છે પણ મોસ્ટ ટાઈમલી છે, એટલે જરા ધ્યાન રાખજો. અને આ દાખલો તમારે 2 થી 3 વાર ગણવાનો છે. જુઓ અને પૂછાશે બોર્ડમાં
તો જુઓ શૂન્યનો સરવાળો બરાબર આપણે શું લખીએ છીએ સૂત્ર બોલો તો -b upon a અને સરવાળો આપણને રકમમાં કીધું છે કેટલો કીધો છે 4 એટલે 4 છેદમાં કશું નથી તો કેટલા લખવાના 1 હવે જોઈએ તો -b છેદમાં 4 બરાબર અરે a બરાબર 4 છેદમાં 1 હવે આ a ને આ બાજુ લઈ જાઓ 4 ને આ બાજુ લઈ દો તો શું થાય ક્રોસ ચોકડી કરો તો ગુણાકાર કરો તો -b છેદમાં અને નીચે લાવીએ કારણ કે આ ઉપર છે આ બરાબરની આ બાજુ આવે તો નીચે જાય a બરાબર ઉપર જતા રહેશે તો a છેદમાં a બરોબર હવે આના બરાબર તમારે શું ધારી લેવાનું k ધારતા શું ધારી લેવાનું k ધારી લેવાનું એટલે શું થશે જો અહીંયા કે -b છેદમાં 4 બરાબર k અને અહીંયા શું થશે a છેદમાં a બરાબર k માટે ચાલો હવે અહીંયા બરોબર ધ્યાન રાખજો આ -b બરાબર ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો 4k માટે માઈનસ ચિહ્નને પેલી બાજુ લઈ લો તો b બરાબર -4k ઓકે અને એ જ રીતે અહીંયા લઈએ તો a બરાબર 1 ને આ બાજુ લઈ લો તો 1 ગુણ્યા k એટલે કેટલા આવે k બરોબર એટલે a ની કિંમત આવી ગઈ a બરાબર k અને b બરાબર -4k આ શું આવ્યું શૂન્યનો સરવાળો આવ્યો હવે આપણે શું લેવાનું છે શૂન્યનો ગુણાકાર આપેલો છે હવે જુઓ શૂન્યનો ગુણાકાર હવે એનું સૂત્ર આપણે શું લખતા હતા શૂન્યનો ગુણાકાર હોય તો આપણે શું લખીએ છીએ c/a શું લખીએ છીએ c/a બરાબર અને ગુણાકાર આપણને કેટલો કીધો છે રકમમાં 1 કીધો છે એટલે 1/1 તો માટે c/a બરાબર 1/1 માટે c બરાબર આ a ભાગાકારમાં છે ઉપર લઈ લો તો ગુણાકારમાં જતા રહે તો a ગુણ્યા 1 એટલે a કહેવાય એટલે c બરાબર કેટલા આવ્યા a આવ્યા ઓકે પણ અહીંયા a ની જગ્યાએ a બરાબર કેટલા મળ્યા છે k તો a ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ k તો માટે શું થશે c બરાબર k એટલે c ની કિંમત કેટલી આવી k આવી એમ કહેવાય હવે આના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આપણે લખીએ અહીંયા દ્વિઘાત બહુપદી બરોબર ધ્યાન રાખજો મિત્રો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² bx c થાય બરોબર તો હવે એની જગ્યાએ કિંમતો મૂકો ચાલો a એટલે કેટલા છે તો a બરાબર અહીંયા આપેલા છે જુઓ કેટલા આપ્યા છે k આ x² એમના m પ્લસ હવે b કીધું છે હવે b ની જગ્યાએ કેટલા છે -4k તો b ની જગ્યાએ -4k અને આ x પછી પ્લસ હવે જુઓ c બરાબર કેટલા આપેલા છે k તો અહીંયા શું લખીશું k તો બરાબર kx² પ્લસ માઈનસ -4kx અને પ્લસ 4 હવે શું થાય જુઓ આ ત્રણેયમાંથી કંઈક સામાન્ય નીકળે છે શું સામાન્ય નીકળે છે k તો k સામાન્ય કાઢો તો કૌંસમાં x² -4x અને પ્લસ આ k તો નીકળી ગયા તો કેટલા વધે 1 તો આ આપણી શું આવી ગઈ દ્વિઘાત બહુપદી આવી એમ કહેવાય બરોબર છે ને આમ ઈઝી છે પણ થોડો પ્રેક્ટિસ માંગી લે એવો દાખલો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામ માટે એટલે આ દાખલો હું તો તમને 2 થી 3 વાર ગણવાનું કહું છું એટલે તમે ખાસ આ દાખલામાં જોજો કારણ કે સ્વાધ્યાય 2.2 નો ખૂબ જ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ છે બરોબર
નેક્સ્ટ દાખલો આપણે જોઈએ 28મો. સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 -62 માં છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધો. હવે છેલ્લેથી એટલે છેલ્લું પદ કયું છે આપણું -62. કયું છે -62? પણ એ -62 એ કયું પદ છે? 14મું 15મું 16મું 17મું એવું આપણને અહીંયા ખ્યાલ નથી, તો એ પહેલા નક્કી કરવું પડે. તો સૌપ્રથમ તમારે સમાંતર શ્રેણીમાં ધ્યાન રાખજો બરાબર. અહીંયા કઈ આપી છે 10 7 4 ડેશ 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 -62. તો પહેલા તમારે અહીંયા તફાવત d શોધવો પડે. તો d બરાબર a2 a1 એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે કે 7 10 બરાબર -3. કારણ કે 7 માંથી 10 ના જાય, 10 માંથી 7 જાય તો -3 બાકી રહે. હવે આપણે પહેલા શું શોધવાનું છે? આ શોધવાનું છે કે આ -62 એ કયું પદ છે, એટલે n શોધવાના છે આપણે. તો આપણે સૂત્ર લખીએ. પહેલા an બરાબર શું સૂત્ર થશે આપણને આવડે છે a પ્લસ કૌંસમાં n - 1 into d. હવે an એટલે આપણી પાસે કયું પદ છે? છેલ્લું પદ કયું છે? તો -62. આ -62 બરાબર a એટલે પ્રથમ પદ થાય. પ્રથમ પદ આપણું કયું છે 10 પ્લસ કૌંસમાં n શોધવાના છે ઓછા 1 અને d બરાબર d એટલે તફાવત, અને તફાવત અહીંયા શોધ્યો છે કેટલો છે -3. બરોબર. હવે તમારે શું કરવાનું જુઓ બરોબર. -62 બરાબર 10 પ્લસ હવે જુઓ આનો આની સાથે અને આ બંને સાથે ગુણાકાર કરવો પડે. તો જુઓ અહીંયા કૌંસમાં પહેલા આપણે લખીએ 3 ગુણ્યા n એટલે 3n, પણ માઈનસ છે એટલે -3n અને માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3. ઓકે. તો માટે -62 બરાબર 10. હવે કૌંસ છોડી દો તો પ્લસ માઈનસ -3n પ્લસ પ્લસ તો +3. ઓકે. હવે આ 10 અને 3 ને આ બાજુ લાવી દો તો શું થશે -62 પ્લસ છે આ બાજુ હવે તો -10 બરાબર -3n + 3. હવે આ બેનો સરવાળો કરો તો કેટલા થાય? માઈનસ માઈનસ પ્લસ થાય. શું થશે? પ્લસ. તો 62 + 10 એટલે કેટલા થાય? 72 અને બરાબર -3n + 3. હવે +3 ને આ બાજુ લઈ જાઓ તો -72 પ્લસ છે એટલે -3 અને બરાબર -3n. ઓકે. હવે હું અહીંયા બાજુમાં લખું છું, જગ્યા નથી એટલે જુઓ. આ બેનો સરવાળો કરો, માઈનસ માઈનસ પ્લસ થાય એટલે સરવાળો થશે 72 + 3 એટલે 75 એટલે -75 બરાબર -3n. ઓકે. હવે બંને બાજુ માઈનસ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય, માઈનસ ચિહ્ન નીકળી જાય. તો હવે શું થશે જુઓ, આ 3 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર. તો 75 / 3 = n. માટે n બરાબર છેદ ઉડાડો, ચલો 3 × 25 તારી 75. તો અહીંયા કેટલા આવ્યા? n બરાબર 25 આવ્યા. કેટલા આવ્યા મિત્રો? 25. એટલે અહીંયા તમારે લખવું પડશે કે -62 એ 25મું પદ છે. કયું પદ છે? 25મું. હવે જુઓ, આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો જેથી કરીને તમને ગણવામાં અને સમજવામાં સરળતા રહે. હવે હું પૂછી નાખું છું. જુઓ, હવે -62 અહીંયા લખીએ આપણે પહેલા કે -62 એ કયું પદ આવ્યું આપણું? તો -62 એ 25મું પદ છે.
પદ છે. ઓકે, તો હવે તમે શું કરશો? તો આપેલ શ્રેણીમાં કુલ કેટલા પદો છે? આપણી પાસે છેલ્લું છે, આ છેલ્લું પદ પણ કયું? 25મું. બરોબર, તો કુલ કેટલા પદો છે આપણી પાસે? તો અહીંયા લખવાનું કુલ સમાંતર શ્રેણીમાં 25 પદો છે. ઓકે, આવડશે ને? હવે આપણે મૂળ કયું પદ શોધવાનું છે? 11મું પદ. કયું પદ? 11મું. અને પાછું અહીંયા કીધું છે, જુઓ, છેલ્લેથી 11મું પદ. એટલે છેલ્લેથી અહીંયા લખીએ આપણે કે છેલ્લેથી 11મું પદ. હવે 11મું પદ, જ્યારે પદ શોધવાનું હોય ત્યારે આપણને એનું સૂત્ર આપણને ખ્યાલ છે. છેલ્લેથી કયું પદ કીધું છે? 11મું. કુલ પદ કેટલા? 25. તો આપણે શું કરવાનું? અહીંયા 25 ઓછા 11મું પદ એટલે 1 એમાંથી બાદ કરવાનું. કેમ? કારણ કે આપણે 11મું લેવાનું છે, એટલે એના પહેલાના કેટલા પદ થાય? 10. માનો 11 આપ્યા હોય તો 1 બાદ કરી દેવાના, એટલે કેટલા કહેવાય? 10. 9 આપ્યા હોય તો 8, 24 આપ્યા હોય તો 23 લેવાના, 29 આપ્યા હોય તો 28 લેવાના. એટલે 1 ઓછું ગણવાનું. એટલે 11મું પદ હોય તો કેટલા લેવાય? અહીંયા 10. તો બરાબર બાદબાકી કરો તો અહીંયા 25 ઓછા 10 એટલે કયું આપે? કયું આવશે? 15મું પદ. કયું પદ આવે મિત્રો? 15મું પદ થાય. તો હવે આપણે 15મું પદ શોધી કાઢીએ. તો an બરાબર a plus n minus 1 into d. આ સૂત્રમાં તમે હવે કિંમત મૂકો. તો જુઓ, a n બરાબર કયું પદ શોધવાનું છે આપણે? 15મું. કયું પદ છે? 15 લેવાના. કેટલા લેવાના? n બરાબર 15 બરાબર a. ચાલો, a એટલે કયું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે આપણું? 10. અને n. ચાલો, હવે n એટલે કેટલા છે આપણી પાસે? મેં તમને હમણાં હાલ કીધું હતું કે 15 હોય તો અહીંયા આપણે કયું લઈશું? આ અહીંયા જુઓ, જ્યારે પદ હવે શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરીએ. આપણે કયું સૂત્ર વાપરીશું? તમને આવડે જ છે. અને એ છે a15 બરાબર, મેં તમને ગયા દાખલામાં પણ શીખવાડ્યું હતું કે a પ્લસ અહીંયા 15 છે તો 1 ઓછું ગણવાનું, એટલે કેટલા થાય? 14d થાય. માનો તમને 32મું પદ અહીંયા આવ્યું છે, a 32 હોય તો અહીંયા કેટલા લેવાના? 31. અહીંયા 29 હોય તો અહીંયા કેટલા લેવાના? 28. માનો અહીંયા 18 હોય તો અહીંયા કેટલા લેવાના? 1 ઓછો ગણવાનો, 17. બરોબર. તો હવે a15 બરાબર a એટલે પ્રથમ પદ કેટલું છે? 10 વત્તા 14 અને d એટલે તફાવત. આપણો તફાવત કેટલો છે? -3. ઓકે, તો માટે હવે જુઓ, જોડે જોડે લખવાની મેથડ તમે મારી ખાસ જોજો, કારણ કે બોર્ડમાં આ મેથડ થી લખવાનું છે. મોટા ભાગના વિડિયોની અંદર મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે? અહીંયા કશું આવું કરતા જ નથી. બસ, તો આ તો ન ચાલે. ભલે આખો દાખલો તમે સાચો ગણ્યો છે, પણ તે છતાંય તમારા માર્ક્સ મિત્રો 4 માર્ક્સ હોય કે 2 માર્ક્સ હોય તો 1 માર્ક્સ તમારો કપાઈ જશે. એટલે આગળ તમારે અહીંયા માટે કરવાનું, બરાબર એરો બોક્સ બનાવવાનું, આ દરેક નાની નાની બાબતો પણ જોડે જોડે ધ્યાનમાં રાખવાની છે. તો હવે જુઓ, a15 બરાબર 10 પ્લસ માઈનસ 14 તારીખ કેટલા થાય? 42. કેટલા થાય મિત્રો? 42. માટે a15 બરાબર બાદબાકી કરો, મોટી સંખ્યા આગળ -42 માંથી 10 જાય તો કેટલા રહે? 32. કેટલા રહે? 32. એટલે આપણે શોધવાનું શું હતું? છેલ્લેથી 11મું પદ. છેલ્લેથી 11મું પદ કયું આવ્યું? -32. એટલે અહીંયા તમારે લખવું પડશે કે છેલ્લેથી 11મું પદ
-32 છે. આવડશે ને મિત્રો? છે ને એકદમ ઈઝી. એટલે આ મેથડ થી તમે શાંતિથી ઉતાવળ કર્યા વગર આ દાખલો પણ 2 વાર જોઈ લેજો અને જાતે પ્રેક્ટિસ કરતા રહેજો જોડે જોડે, જેથી કરીને તમારું મેથ્સ બધી રીતના દાખલાઓથી પાકું થઈ જાય. બરોબર મિત્રો, આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. 29મા નંબરનો એક્ઝામ્પલ છે સરવાળા શોધો, એટલે કે સરવાળો શોધો. 34 32 30 ડેશ 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 10, એટલે કે અંતિમ પદ આપણને આપેલું છે. બરોબર? અને સરવાળો શોધવાનો છે. જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો બરોબર સમજો જરા. જ્યારે તમને આ અંતિમ પદ આપેલું ન હોય ત્યારે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં તમને આવડતું જ હશે મિત્રો, શું થાય? n-1 into d. બરોબર? આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે અંતિમ પદ આપેલું ન હોય ત્યારે. બરોબર? પણ આપણને તો રકમમાં અંતિમ પદ આપેલું છે, તો જ્યારે આપેલું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે Sn બરાબર n/2 કૌંસમાં a plus l. જાણો છો ને આ સૂત્રને તમે? તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. પણ પહેલા ડાયરેક્ટ નહીં શોધાય મિત્રો, પહેલા તમારે તફાવત શોધવો પડશે. તો અહીંયા તફાવત d બરાબર a2 a1 બરાબર આ a2 કહેવાય, આ a1 a2 a3. તો આ a2 a1 એટલે 32 -34 ઇઝ ઇક્વલ ટુ બાદબાકી કરો. ચાલો તો શું થાય? 34 માંથી 32 જાય તો કેટલા રહે? 2. પણ મોટી સંખ્યા આગળ માઈનસ એટલે કેટલા આવે? d બરાબર -2. બરોબર? તો હવે આપણે n શોધીશું. શું શોધીશું? પહેલા n શોધવું પડશે. તો an બરાબર an બરાબર શું સૂત્ર થશે મિત્રો? a પ્લસ કૌંસમાં n-1 into d. બરોબર? હવે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે કે an બરાબર આપણને અંતિમ પદ કયું આપેલું છે? 10 બરાબર a એટલે કયું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે આપણું? 34 અને પ્લસ કૌંસમાં n-1, n તો શોધવાના છે, અને d એટલે તફાવત કેટલો આવ્યો? -2. તો હવે શું કરીશું? જુઓ, આ 10 બરાબર 34 પ્લસ હવે જુઓ કૌંસમાં આ -2 નો આની સાથે અને આની સાથે આપણે ગુણાકાર કરવાનો. હવે ગુણાકાર કરવા બેનો તો -2n આવે. બરોબર? માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 આ. ઓકે? હવે શું કરીશું? જુઓ, 10 બરાબર 34. હવે કૌંસ છોડી દો. પ્લસ માઈનસ -2n અને પ્લસ માં પ્લસ તો પ્લસ 2. હવે જુઓ, આ 34 ને આ બાજુ લાવો તો 10 પ્લસ છે એટલે માઈનસ થાય, -34 બરાબર -2n અને +2. હવે આ બેની બાદબાકી કરો તો માઈનસ કેટલા આવશે? 24. તો -24 જોજો હા, -24 બરાબર, હવે આ જુઓ +2 છે એને બરાબર ની આ બાજુ લાવો એટલે -2 બરાબર કેટલા વધ્યા આ બાજુ? -2n. તો બરાબર શું થશે? માઈનસ માઈનસ પ્લસ, સરવાળો કરો તો -26 બરાબર -2n. હવે જુઓ બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે કે માઈનસ ચિહ્ન નીકળી જાય. તો માટે આ 26
આ બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં 2 બરાબર n માટે છેદ ઉડાડીએ તો 2 13 દુ 26 માટે n બરાબર કેટલા આવ્યા 13. કેટલા આવ્યા મિત્રો? n બરાબર 13. હવે આ n બરાબર 13 આવી ગયા. હવે એના ઉપરથી આપણે આ સૂત્રની મદદથી આપણે શોધીશું, Sn શોધીશું, સરવાળો શોધવાનો છે. એટલે કે સરવાળો Sn બરાબર n/2 પ્લસ કૌંસમાં a પ્લસ l. હવે આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરી શકાય? કે જ્યારે આપણને અંતિમ પદ આપેલું હોય ત્યારે. તો માટે અહીંયા લખીએ Sn બરાબર n. n એટલે કેટલા આવ્યા છે મિત્રો? જો અહીંયા આપણે શોધી કાઢ્યા એટલે 13/2 કૌંસમાં a. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે આપણું? 34. કેટલું છે? 34. અને વત્તા હવે આપણી પાસે l. l એટલે 10 છે. કેટલા આપેલા છે? l બરાબર 10 આપેલા છે. બરોબર? અંતિમ પદ એટલે અહીંયા કેટલા લખીશું આપણે? 10. તો બરાબર જુઓ 13/2 ગુણ્યા આ બેનો સરવાળો કરો 34 + 10 એટલે કેટલા થાય? 44 અને છેદમાં 1. હવે છેદ ઉડાડો તો શું થશે? Sn બરાબર 2 22 દુ 44. હવે 22 ગુણ્યા કેટલા કરવાના? 13. 22 ગુણ્યા 13 કરીએ તો 0 2 2 2 તારી 6 6 8 2 કેટલા આવ્યા મિત્રો? 286. ઓકે, તો આપણો અહીંયા સરવાળો કેટલો આવ્યો? 286. આવડશે ને મિત્રો? એટલે આ રીતે પહેલા સૌપ્રથમ જો અંતિમ પદ આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય અને ન આપેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ એ પહેલા તમારે આ રીતે તફાવત શોધવાનો, ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે n શોધી કાઢવાનો અને ત્યારબાદ n ની કિંમત તમારે આ સૂત્રમાં મૂકી અને એનો સરવાળો શોધી શકાય. આવડશે ને? હવે તો હવે નેક્સ્ટ એક સરસ દાખલા તરફ આગળ વધીએ અને એ છે 8મા ચેપ્ટરનો દાખલો. અહીંયા 30મા નંબરમાં એમ કીધું છે કિંમત શોધો. ખૂબ જ ઈઝી અને મજા આવે એવો દાખલો. પણ ક્યારે ઈઝી બને? જ્યારે ટેબલ તમે તૈયાર કરેલું હશે તો, અને ન તૈયાર કર્યું હોય તો ખાસ તૈયાર કરજો. અને આ ચેપ્ટરમાં બહુ જ સરળતાથી આપણે ઈઝીલી માર્ક્સ મેળવી શકીએ એમ છીએ. એટલે આ ચેપ્ટરની ખાસ તૈયારી કરજો. તો જુઓ અહીંયા આપણને એમ કીધું છે 2 tan વર્ગ 45 પ્લસ cos વર્ગ 30 માઈનસ sin વર્ગ 60. હવે આ રીતે આપણને આપેલું છે તો શું કરીશું? આપણને કિંમતો આવડતી હશે આ બે એમના એમ. હવે tan 45 એટલે કેટલા થાય? 1. તો આ 1 લખ્યો અને અહીંયા વર્ગ છે એટલે ઉપર વર્ગ વત્તા. હવે અહીંયા શું કીધું છે? cos 30 ની કિંમત √3/2. તો અહીંયા લખીએ આપણે √3/2 કૌંસ 12 આ વર્ગ છે એટલે વર્ગ ઓછા. હવે જુઓ sin 60 એની કિંમત પણ કેટલી થાય? √3/2. તો અહીંયા લખીએ આપણે √3/2 કૌંસ 12 વર્ગનો વર્ગ. ઓકે, હવે શું થશે? જુઓ આ 2 1 નો વર્ગ 1 વત્તા વર્ગ અને આ વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે? 3 અને 2 નો વર્ગ કેટલો થાય? 4 ઓછા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 અને છેદમાં 2 નો વર્ગ 4. હવે જો આ બંને પદ કેવા છે? સરખા. અને સાથે સાથે આ પ્લસ માઈનસ છે અને પ્લસ માઈનસ હોય, બંને સરખા હોય તો બંને પદ શું થઈ જાય? આખા ઉડી જાય. તો 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 2. તો આ આપણો 30મા નંબરના દાખલાનો જવાબ કેટલો આવી ગયો? 2. છે ને? એકદમ ઈઝી અને ઓછી મહેનતે ઓછા સમયમાં આપણે 2 માર્ક્સ મેળવી લીધા. બરોબર ને ફ્રેન્ડ્સ? આપણે નેક્સ્ટ સમ જોઈએ. તો 31મા નંબરમાં
આ જે સમ છે એક્ચ્યુઅલી દાખલો નથી, પરંતુ એક જાતની થિયરી છે ચેપ્ટર 10 ની. જો તમે મારા ચેપ્ટર જોયા હશે તો એની અંદર આ થિયરી મેં તમને ડીપમાં સરસ રીતે શીખવાડેલી છે. ચાલો હું ફરીથી તમને શીખવાડું. એક વર્તુળ દોરો. તો આપણે આ એક વર્તુળ દોર્યું છે. આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક એટલે વર્તુળને સ્પર્શે છે. તો આ M રેખા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે અને બીજી વર્તુળની છેદિકા છે. તો આ બીજી વર્તુળની છેદિકા N શું છે? A અને B બિંદુમાં વર્તુળને છેદે છે. અને આ બંને રેખાઓ ત્રીજી L રેખાને કેવી છે? સમાંતર. બરોબર? તો આ રીતે કુલ આપણી પાસે ત્રણ રેખાઓ છે, L, M અને N. M એ રેખા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. N રેખા વર્તુળને છેદે છે બે ભિન્ન બિંદુઓમાં. A અને B એ બે ભિન્ન બિંદુઓમાં છેદે છે એટલે આ રેખા એની છેદિકા કહેવાય. અને આ ત્રણેય રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર. આ જ વસ્તુ આપણે થિયરીમાં લખવાની છે કે રેખા L એ આપેલ રેખા છે. આ રેખા આપેલી છે. રેખા M એ વર્તુળને P બિંદુમાં શું કરે છે? સ્પર્શ કરે છે. અને રેખા N એ વર્તુળને A અને B ભિન્ન બિંદુઓમાં છેદે છે. એટલે N રેખા વર્તુળની છેદિકા, જ્યારે M રેખા એ વર્તુળનો સ્પર્શક કહેવાય. અને આ M N આ બંને રેખાઓ L રેખાને કેવી છે? સમાંતર. એ અહીંયા આપણે થિયરીમાં લખ્યું છે. બરોબર? તો મિત્રો આ ખાસ તૈયાર કરજો. 2 માર્ક્સ મેળવવાના છે. બરોબર? અને તમને આવડી પણ ગઈ હશે. હવે એક્ઝામ્પલ જોઈએ 32મા નંબરમાં. શું કહે છે? વર્તુળના કેન્દ્રથી, એટલે એક વર્તુળ લેવાનું છે. ચાલો આપણે શરૂઆત જ કરી દઈએ. આ એક વર્તુળ દોરીએ અને વર્તુળનું કેન્દ્ર અહીંયા આપણે આ વર્તુળનું કેન્દ્ર લીધું O. ચાલો કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલો સ્પર્શક. હવે અહીંયા બહાર આ રીતે શું આવેલું છે? A બિંદુ આવેલું છે. શું આવેલું છે? અહીંયા A. અને એમાંથી અહીંયા વર્તુળને શું દોર્યું છે? સ્પર્શક. શું દોર્યું છે મિત્રો? આ રીતે સ્પર્શક દોર્યું છે. બરોબર? કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ એટલે આ જે અંતર છે કેટલા સેન્ટીમીટર છે આપણી પાસે? 5. એ દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. આ જે સ્પર્શક છે અહીંયા કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં. અને આ સ્પર્શકની લંબાઈ 4 સેમી આપણને આપેલી છે. તો વર્તુળની ત્રિજ્યા OP, આ ત્રિજ્યા કહેવાય, આ શોધવાની છે. તો તમે જાણો છો કે વર્તુળનો સ્પર્શક હંમેશા આ જે વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે, એ તમને ખબર છે. એટલે આ શું થશે? કાટખૂણો થશે. શું થશે? કાટખૂણો. એટલે આપણી પાસે ત્રિકોણ અહીંયા તૈયાર થયો OPA. બરોબર? આ કર્ણ છે અને આ ખૂણો P 90 થાય છે. તો અહીંયા આપણે લખીએ તો ત્રિકોણ OPA માં માપ ખૂણો P બરાબર 90. બરોબર? હવે શું લખીશું? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખીએ આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ. ચાલો સૂત્ર લખીએ તો શું થાય? કર્ણનો વર્ગ એટલે OA, આ કર્ણ કહેવાય. એટલે અહીંયા લખવાનું OA² બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો એટલે OP² અથવા OP વર્ગ કહેવાય. અને પ્લસ આ બીજી બાજુ AP અથવા PA પણ લખાય, એનો પણ વર્ગ. હવે એમાં કિંમતો મૂકી દો. ચાલો આપણે અહીંયા લખીએ છીએ. ચાલો OA એટલે કેટલા છે? 5.
એટલે 5 નો વર્ગ બરાબર OP આપણે શોધવાનું છે, ત્રિજ્યા છે એક જાતની, પ્લસ AP એટલે 4 નો વર્ગ. ચાલો 5 નો વર્ગ કેટલો થાય 25 બરાબર OP સ્ક્વેર પ્લસ 4 નો વર્ગ 16. માટે 16 ને આ બાજુ લાવો તો શું થઈ જાય માઈનસ. તો OP સ્ક્વેર બરાબર 25 માઈનસ 16. માટે OP સ્ક્વેર બરાબર કેટલા આવશે 9. 25 માંથી 16 જાય તો કેટલા રહે 9. માટે OP સ્ક્વેર બરાબર 9 ની જગ્યાએ શું લખાય 3 નો વર્ગ લખાય. 3 નો વર્ગ એટલે 9 થાય. તો બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય તો માટે OP બરાબર કેટલા આવ્યા કહેવાય મિત્રો 3. એટલે આ OP એ આ વર્તુળની શું છે ત્રિજ્યા. તો અહીંયા નીચે લખવાનું કે ત્રિજ્યા r બરાબર કેટલા સેન્ટીમીટર આવ્યા કહેવાય 3 સેમી. ઓકે, તો તમારે જવાબ લખવાનો નીચે કે ત્રિજ્યાનું માપ બરાબર 3 સેમી. પણ જો તમને આમાં આ જ દાખલામાં કદાચ વ્યાસ કીધો હોય, શું કીધું હોય વ્યાસ, તો વ્યાસ હંમેશા બમણો થાય. તો અહીંયા પૂછ્યું નથી પણ હું શીખવાડી દઉં. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો બરાબર 2 ગુણ્યા 3 બરાબર કેટલા આવે 6 સેમી થાય. એટલે કદાચ જો તમને આવા જ એક્ઝામ્પલમાં વ્યાસ પૂછ્યો હોય તો તમારે 2 વડે ગુણી નાખવાના એટલે 6 સેમી અહીંયા જવાબ આવે. બરોબર, તો આ એક્ઝામ્પલનો જવાબ કેટલો આવ્યો 3 સેમી. બરોબર, હવે નેક્સ્ટ 33મા નંબરનો દાખલો જોઈએ. જુઓ વિભાગ બી માં બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. હવે બે સમકેન્દ્રીય વર્તુળો કીધા છે તો આપણે પહેલા દોરી દઈએ. આ એક વર્તુળ જોજો, આ એક વર્તુળ, પછી બીજું એક અહીંયા સમકેન્દ્રીય વર્તુળો એટલે કે જેનું કેન્દ્ર એક જ હોય પણ બે વર્તુળો કીધા છે. બીજું વર્તુળ, ઓકે, અને એમનું બંનેનું કેન્દ્ર એક જ છે અને એ લઈ લઈએ આપણે O. સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3 સેમી છે. તો આ એક નાનું વર્તુળ, આ નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને આ મોટા વર્તુળની ત્રિજ્યા આપણને આપી છે, કેટલી આપી છે તો એ આપી છે આપણને 4 સેમી. શું કહે છે હવે જુઓ, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે એટલે આ અહીંયાથી આ જીવા દોરીએ છે, નાના વર્તુળને આ રીતે અહીંયા સ્પર્શ કરે છે. આ A આ B લઈ લઈએ અને આ સ્પર્શે એટલે કાટખૂણો બનાવે આ રીતે અહીંયા. ઓકે, થઈ ગયું. તો હમણાં જ આપણે આવો દાખલો ગણ્યો છે. તો શું કરીશું, તો તેની લંબાઈ શોધો. કોની લંબાઈ શોધવાની છે? જીવાની. સાથે સાથે અહીંયા નામ આપી દઈએ, AM નામ આપી દઈએ. તો હવે જુઓ, M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય એટલે AM અને MB ના માપ કેવા થશે? સરખા થાય આ બંને. બરોબર, હવે આપણે AB જીવા એ શોધવાની છે. તો અહીંયા પહેલા લખી કાઢીએ આપણે જીવા AB શોધવાની છે. એટલે આપણને યાદ રહે કે આપણે શું શોધવાનું છે. બરોબર, હવે અહીંયા ત્રિકોણ કયો તૈયાર થયો? OMB અને કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ OMB માં માપ ખૂણો M બરાબર, એ કેવો છે? કાટખૂણો છે એટલે M બરાબર 90. એટલે હમણાં જ આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો તો? પાયથાગોરસ પ્રમેય મુજબ. ચાલો સૂત્ર લખીએ. કયું સૂત્ર આવશે? કર્ણનો વર્ગ. એટલે અહીંયા લખીએ OB² બરાબર બાજુનો વર્ગ એટલે OM નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે MB નો વર્ગ.
ચલો હવે એમાં કિંમતો મૂકો. OB નો વર્ગ એટલે કેટલા છે આપણી પાસે? મોટા વર્તુળની ત્રિજ્યા કહેવાય 4 નો વર્ગ. 4 નથી આપણી પાસે, અહીંયા 5 આપેલા છે. સોરી, અહીંયા કેટલા આપેલા છે આપણને? 5. તો અહીંયા કેટલા લખીશું આપણે? 5. પછી OM એટલે કેટલા આપેલા છે? નાના વર્તુળની ત્રિજ્યા 3. અને MB આપણે શોધવાના છે એટલે વર્ગ m ના m. હવે 5 નો વર્ગ કેટલો થશે? 25 બરાબર 3 નો વર્ગ 9 થશે અને પ્લસ MB સ્ક્વેર m ના m. હવે 9 ને આ બાજુ લઈ જાઓ તો MB 25 9 બરાબર MB સ્ક્વેર લખાય. 25 માંથી 9 જાય તો MB સ્ક્વેર બરાબર 25 માંથી 9 જાય તો કેટલા વધે? 16. ઓકે, હવે અહીંયા વર્ગ છે એટલે 16 ની જગ્યાએ શું લખાય? 4 નો વર્ગ લખાશે એટલે MB સ્ક્વેર બરાબર 4 નો વર્ગ. બંને બાજુ વર્ગ છે એટલે ઉડી જાય તો MB બરાબર કેટલા આવે? 4 સેમી. ઓકે, એકમ લખવાનું ખાસ યાદ રાખજો. હવે આપણને શું માંગેલું છે? જીવાની માપ માંગેલું છે. આ માપ તમારું આવ્યું 4. હવે આ આપણે મેં હમણાં શું કીધું? M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય એટલે AM અને MB ના માપ હંમેશા સરખા થાય. તો અહીંયા નીચે લખીએ કે A', M', B હોવાથી શું લખાય? AB એટલે કે જીવાની લંબાઈ બરાબર લંબાઈ શું છે? જીવા AB બરાબર ટુકડાઓનો સરવાળો. ટુકડા એટલે AM વત્તા MB. તો AM વત્તા MB. ઓકે, માટે AB બરાબર AM એટલે 4 થાય, આ પણ 4 થાય એટલે 4 વત્તા 4 માટે AB બરાબર 8 સેમી. જીવાની લંબાઈ કેટલી આવી મિત્રો? 8 સેમી આવી. એટલે આ 4 છે તો આ એ 4 જ થાય કારણ કે મધ્ય બિંદુ છે એટલે આ બંને સરખા ટુકડા થાય એટલે આ 4 હોય તો આ પણ 4 થશે. ખ્યાલ આવ્યો? છે ને એકદમ ઈઝી. પણ થોડું ધ્યાન રાખશો અને સૂત્રો જો તમારા કમ્પ્લીટ હોય તો તમને સહેજ પણ વાંધો આવશે નહીં. અને મિત્રો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો. તમારા મિત્ર વર્તુળમાં પણ સબસ્ક્રાઇબ કરાવજો, શેર કરજો આ વિડિયોને જેથી કરીને તમારા ફ્રેન્ડ્સ બોર્ડની અંદર સારામાં સારી તૈયારી કરી શકે. અને આ વિડિયો તો જોવાનું ચૂકતા નહીં કારણ કે હું ગાલા એસાઇનમેન્ટના બધા જ પેપરોના સોલ્યુશન તમારા સુધી પહોંચાડવાનું છું જેથી કરીને અલગ અલગ રીતના બધા જ દાખલાઓ તમે ગણી શકો. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ માં આગળ વધીએ. 34મા નંબરનો છે બે ઘન પૈકી ઘન આપેલા છે, પ્રત્યેકનું ઘનફળ 64 સેમી છે હોય તો તેવા બે ઘનને, અહીંયા એક્ચ્યુઅલી ઘન આપેલા સમઘન કહેવાય, બે ઘનને જોડવાથી એટલે બે ઘનને આપણે જોડી લઈએ. જુઓ હું અહીંયા આકૃતિ દોરું છું. બે ઘન લેવાના છે અને એને જોડી દેવાના છે. જુઓ ચાલો થઈ ગયા, બે ઘન જોડી નાખ્યા. હવે સમજો જરા, પહેલા ઘન હોય તે કેવો હોય? બધી બાજુઓ એની સરખી હોય. પરંતુ જ્યારે બે ઘનને ભેગા જોડી નાખો એટલે હવે સમઘન રહે નહીં પણ એ લંબઘન બની જાય. ખ્યાલ આવી ગયો? એટલે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ બદલાઈ જાય. સાથે સાથે શું કહે છે? તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. બરોબર? હવે આપણને એકે બાજુનું માપ આપ્યું નથી. અહીંયા ફક્ત આપણને આપે શું છે કે બે ઘન
પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન છે, એટલે ઘનફળ આપેલું છે. તો પહેલા એના ઉપરથી આપણે બાજુનું માપ શોધીશું કે ઘનનું ઘનફળ બરાબર સૂત્ર લખીશું a ની 3 ઘાત અથવા l પણ લખી શકાય. હવે ઘનફળ કેટલું આપેલું છે 64 બરાબર a ની 3 ઘાત. 64 ની જગ્યાએ કેટલા લખાય 4 ની 3 ઘાત એટલે 64 થાય અને a નો ઘન એમના m. ઓકે, તમને એમ થાય કે સર અહીંયા વર્ગ કેમ ના લખ્યો? કારણ અહીંયા 3 ઘાત છે એટલે આનું ઘનમૂળ કાઢવાનું. 4 નું ઘનમૂળ અરે 64 નું ઘનમૂળ 4 થાય, 4 ની 3 ઘાત એટલે 64. હવે જો આ 3 3 ઉડી ગયા માટે a બરાબર કેટલા આવ્યા 4 અને એકમ અહીંયા જોવાનો સેમી ઘન છે અને આ તો બાજુનું માપ છે એટલે ફક્ત અહીંયા શું લખાય સેમી. સમજો જરા. એટલે આ માપ કેટલું આવ્યું 4. હવે જોજો આ માપ 4, આ માપ 4, આ માપ 4 અને આ માપ પણ કેટલું થાય 4. સમજ્યા? એટલે હવે લંબાઈ કેટલી થાય? તો જો આ લંબાઈ કહેવાય, આ આખી લંબાઈ છે l. તો l કેટલી થશે? જુઓ અહીંયા આપણે લખીએ l બરાબર તો 4 + 4 કુલ કેટલી આખી લંબાઈ થાય? મોટી થઈ જાય. બે ઘનને ભેગા કરો એટલે હવે લંબઘન થઈ જાય. એટલે એની લંબાઈ 4 + 4 એટલે કેટલી થાય 8 સેમી. પહોળાઈ કેટલી થશે? જો આ પહોળાઈ તો એ તો એમની એમ જ રહેવાની, એ તો સરખી જ રહે એટલે 4 સેમી. અને ઊંચાઈ h બરાબર એ પણ સરખી જ રહેશે સમઘનની, એમાં બદલાવ ન થાય. તો એ કેટલા આવે 4 સેમી. બરોબર. હવે તમારે શોધવાનું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે અહીંયા લખી કાઢીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આવડે છે ને સૂત્ર તમને? બસ હવે આ સૂત્રમાં તમે કિંમતો મૂકી દો તો શું થશે? જુઓ બરાબર 2 કૌંસમાં ચલો 8 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 8. ઓકે, થઈ ગયું. હવે ગુણાકાર કરીએ તો બરાબર 2 કૌંસમાં 8 4 32 વત્તા 4 4 16 વત્તા 8 4 32. ઓકે, હવે આ 2 ગુણ્યા હવે આ બધાનો સરવાળો કરી નાખીએ. શું કરીએ? સરવાળો. 2 ને 6 8, 8 ને 2 10 નું 0 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 3 5 ને 3 8. એટલે કેટલા આવે આપણી પાસે 80. 80 ગુણ્યા 2 કરો એટલે આપણો જવાબ આવ્યો 160. 8 દુ 16 અને 0 આ પૃષ્ઠફળ છે. બરોબર. પૃષ્ઠફળ હોય ક્ષેત્રફળ હોય તો એકમ કયો લખીશું? સેમી સ્ક્વેર. ઓકે, આવડશે ને મિત્રો? એટલે આ રીતે આપણે આકૃતિઓ દોરી અને દાખલા પરીક્ષામાં ગણવાના છે. સાથે સાથે અગત્યની સૂચના કે રકમ લખવાની કોઈ જરૂર નથી, ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી, ફક્ત એક્ઝામ્પલ લખવાનો કે જવાબ 34, જવાબ 35, જવાબ 33 એ રીતે. બરોબર. તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 35મા નંબરનો અને એમાં આપણને બહુલક શોધવાનું કીધું છે અને આપણને અહીંયા કોઠો એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે જ્યારે બહુલક શોધવાનો હોય ત્યારે આપણે કોઠો દોરવો કે ના દોરવો? ચાલો મને જવાબ આપો. જુઓ મિત્રો, યાદ રાખજો કે મધ્યકમાં હંમેશા 5 ખાનાવાળો કોઠો આવે. મધ્યસ્થ હોય તો 3 ખાનાવાળો કોઠો દોરવાનો અને બહુલકમાં મોટા અહીંયા કોઈ ખાના પાડવાના નથી. આપણે ગણતરી કરીને બહુલક શોધવાનો છે. બરોબર. તો હવે બહુલક કેવી રીતે શોધવું?
શોધવાનો. તો તમારે અહીંયા સૌપ્રથમ મહત્તમ આવૃત્તિ શોધવાની. કઈ? મહત્તમ આવૃત્તિ એટલે કે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? જુઓ આવૃત્તિના ખાનામાં ચેક કરો તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 8. કઈ છે? 8. બરોબર. અને 8 છે તો 8 ની ઉપર તમારે ખાનું જોવાનું. તો વર્ગ કયો છે? તો એને બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય? બહુલકીય વર્ગ. અને એ તમારો થશે કેટલો થશે? 8 ની ઉપર કેટલો આપેલો છે? 3 અને 5 છે. બરોબર. હવે તમે સૂત્ર વાપરવું પડશે કે અહીંયા સૌપ્રથમ તમારે L બરાબર જુઓ અહીંયા બરોબર ધ્યાનથી તમે જુઓ તો 3 અને 5 માં જે નાની સંખ્યા છે એ તમારે અહીંયા લેવાની. એટલે L બરાબર કેટલા આવ્યા? 3. પછી છે F1 બરાબર જુઓ તો મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8. બરોબર. પછી આ ખાસ ધ્યાન રાખજો એની આ બાજુ જુઓ તો F0 લેવાના. F0 બરાબર કેટલા છે? 7. અને F2 બરાબર તો એની પેલી બાજુ એટલે કે જમણી બાજુ તો F2 બરાબર એના પછીની આ પછીની આવૃત્તિ કહેવાય. જ્યારે 7 પહેલાની આવૃત્તિ કહેવાય. તો F2 બરાબર કેટલા આપેલા છે? 2. ઓકે. આટલું થઈ જાય અને વર્ગ લંબાઈ એટલે કે h બરાબર વર્ગ લંબાઈ. તો જુઓ 1 અને 3 3 અને 5 5 અને 7 એમની વચ્ચે તફાવત કેટલાનો છે? 2 નો. એટલે વર્ગ લંબાઈ h બરાબર કેટલા આવે? 2. આટલું લખ્યા પછી હવે સૂત્ર તમને આવડતું ખાસ હોવું જોઈએ બહુલકનું કે બહુલક z બરાબર શું સૂત્ર થશે મિત્રો? કે L પ્લસ ચાલો શું સૂત્ર લખીશું? F1 માઈનસ F0 છેદમાં કેટલા લખીશું? 2F1 માઈનસ F0 અને શું લખીશું? F2 અને ગુણ્યા કેટલા આવશે? h. કેટલા આવશે? h. આ સૂત્ર જો તમને ન આવડતું હોય તો ખાસ તમે તૈયાર કરી નાખજો કારણ કે આવો દાખલો બોર્ડમાં એક પૂછાશે જ. અને આ ચેપ્ટરની ખાસ તૈયારી કરવી કારણ કે બહુ જ ઈઝી ચેપ્ટર છે. અને પૂરેપૂરા તમે આની અંદરથી 12 માર્ક્સ મિત્રો મેળવી શકો એમ છો. તો z બરાબર L એટલે કેટલા છે? જો અહીંયા 3 પ્લસ F1 એટલે 8 ઓછા F0 એટલે 7 છેદમાં 2 F1 એટલે 8 ઓછા F0 એટલે 7 ઓછા F2 બરાબર 2 અને ગુણ્યા વર્ગ લંબાઈ પણ 2. બરોબર. હવે શું થશે? જુઓ z બરાબર 3 પ્લસ 8 માંથી 7 જાય તો કેટલા રહેશે? 1. નીચે જુઓ 2 8 16 16 ઓછા 7 ઓછા 2 ગુણ્યા 2 માટે z બરાબર 3 પ્લસ 2 એકા 2 અને છેદમાં જુઓ 16 માંથી 7 જાય તો 9. કેટલા રહે? 9. અને 9 માંથી 2 જાય એટલે કેટલા રહે? 7. હવે શું કરશો? તો આ 2 ને 7 વડે ભાગી નાખો. ચાલો અહીંયા બરોબર ધ્યાન રાખજો કારણ કે ઘણા વિદ્યાર્થીઓને તો ભાગાકાર પણ નથી આવડતા હોતા એટલે ધ્યાન રાખજો. હવે જો અહીંયા 7 વડે ભાગ ચલાવીએ તો ન ચાલે તો 0 પછી પોઈન્ટ અહીંયા શૂન્ય મૂકવાનું. 7 દુ 14 10 માંથી 4 જાય તો 6 પાછું શૂન્ય મૂકો. શૂન્ય નીચે ઉતાર્યું. 7 8 56 10 માંથી 6 જાય તો 4 પાછું શૂન્ય શૂન્ય નીચે ઉતાર્યું. 7 પંચા 35 એટલે કેટલા વધ્યા? 5. એટલે આ કૌંસ આગળના આગળ ચાલવાનો. તો હવે શું કરશો? આપણે આગળ ચલાવવાની જરૂર નથી. તો 3 પ્લસ અહીંયા જુઓ પોઈન્ટ પછી હંમેશા બે રકમ આવવી જોઈએ. તો 0.2
જોજો 0.2 આ 5 છે એટલે આગળ એક ઉમેરી દેવાનું એટલે 8 માં એક ઉમેરો તો કેટલા થાય 9 તો માટે z એટલે કે બહુલક બરાબર આ બેનો સરવાળો કરી નાખો ચાલો તો સરવાળો કરશો તો કેટલો થશે તમે અહીંયા બરોબર જોજો કે 3.229 થાય કેટલો થાય 3.229 બરોબર કે નહીં એટલે આ રીતે આ તમારો શું આવી ગયો મિત્રો બહુલક આવી ગયો આવડશે ને એટલે આ મેથડો તમારે યાદ રાખવાની ને શોર્ટ ટ્રીકો યાદ રાખવાની કે મધ્યકમાં 5 ખાના મધ્યસ્થમાં 3 અને બહુલકમાં ક્યારેય ખાના ન આવે આ રીતે ગણતરી કરી અને દાખલો ગણવાનો પણ આ દાખલામાં આ સૂત્ર તમારું ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે તૈયાર કરજો હવે લાસ્ટ એક્ઝામ્પલ આ વિડિયોનો મિત્રો 36 નંબર સંભાવના 15મા નંબરનું ચેપ્ટર છે આપણું એક થેલામાં 3 દડા આપેલા છે લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે કૃતિકા જોયા વગર થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે એટલે કૃતિકા એક થેલો લઈને બેસી છે એની અંદર થેલામાં 3 દડા છે જુદા જુદા રંગના લાલ ભૂરો અને પીળો પછી આંખો બંધ કરી અને એ અંદરથી દડા કાઢે છે અને એની સંભાવનાઓ અહીંયા શોધવાની છે જો તેણે પસંદ કરેલા એક નંબર પીળો હોય 2 નંબર લીલો હોય તેવી સંભાવનાઓ શોધવાની છે એટલે અહીંયા બે ગણતરીઓ આપણે ગણવાની છે તો ચાલો શરૂ કરીએ અહીંયા ઘટના નંબર 1 લઈએ ચાલો ઘટના નંબર 1 એટલે એ નામ આપીએ હવે જુઓ આપણી પાસે કુલ કેટલા દડા છે 3 દડા છે એટલે પસંદ કરેલ દડો હોય બરોબર તો ઘટના અહીંયા શું થશે પસંદ કરેલ દડો કેવો છે પહેલામાં પીળો હોય કેવો હોય પીળો હોય આ પહેલી ઘટના તો હવે શું થશે ઘટના A તમે આંખ બંધ કરીને આમ દડો કાઢો તો એ સંભાવના કેટલી થશે એક જ થાય તો પરિણામની સંભાવના બરાબર કેટલી થશે મિત્રો 1 થાય તમે આંખ બંધ કરીને એક દડો કાઢો તો એક જ નીકળે ને કઈ 3 હા એકી સાથે તો કાઢવાના નથી માટે પ્રોબેબિલિટી ઓફ A બરાબર એટલે કે ઘટના A થવાની સંભાવના બરાબર પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા શું લખ્યું અહીંયા ડાયરેક્ટ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા અને P ઓફ A P એટલે પ્રોબેબિલિટી એને સંભાવના કહેવાય અને ઇવેન્ટ એટલે ઘટના બરોબર યાદ રાખજો એટલે આપણો પહેલો જવાબ આવી ગયો અહીંયા જુઓ P ઓફ A બરાબર 1/3 એવી જ રીતે આપણે ઘટના 2 માટે લઈશું અહીંયા લખી કાઢીએ ઘટના B ચાલો આ ઘટના આપણે 2 લઈએ કે પસંદ કરેલ બીજી વખત તમે કયો દડો પસંદ કરો છો તો પસંદ કરેલ દડો કેવા રંગનો છે લાલ રંગનો તો લાલ રંગનો હોય માટે આપણે અહીંયા લખીએ છીએ હવે જગ્યા નથી આપણી પાસે તો અહીંયા લખીશું કે માટે તમે બીજી વાર આમ હાથ નાખીને દડો કાઢો તો કેટલા દડા આવે 1 એવી સંભાવના કેટલી 1 જ તો અહીંયા લખીએ કે પરિણામ ની સંભાવના બરાબર 1 થાય માટે પ્રોબેબિલિટી ઓફ B એટલે કે ઘટના B થવાની સંભાવના બરાબર પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા અહીંયા સૂત્ર લખવાની કોઈ જરૂર છે નહીં કારણ કે 2 માર્ક્સમાં દાખલો છે એટલે બધા આપણે સૂત્રો લખી શકીએ નહીં
બરોબર, એટલે અહીંયા જો પ્રોબેબિલિટી ઓફ B એટલે કે P ઓફ B, ઘટના B થવાની સંભાવના બરાબર શું થાય? પરિણામની સંખ્યા. પરિણામની સંખ્યા કેટલી છે? 1 અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 3. તો આપણો બીજો જવાબ આવ્યો, કેટલો આવ્યો? 1/3. આવડશે ને મિત્રો? તો આ હતા આપણા સેક્શન B ગાલા એસાઇનમેન્ટ પેપર 1 અને એનો આ બીજો વિભાગ અહીંયા પૂરો કર્યો. મિત્રો 12 દાખલા આપણે જોયા, બરોબર, અને આ પેપર ખૂબ જ ઈઝી છે. તમે ધારો તો પૂરેપૂરા માર્ક્સ મિત્રો મેળવી શકો. હવે નેક્સ્ટ વિડિયોમાં વિભાગ C માં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.